જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખા પ્રેસ નોટ 31/7/2024 કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ લગત ચેકિંગ। જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કોલેરા પોઝિટિવ કેસ બાબતે ફૂડ શોપ એસ્ટેટની સંયુક્ત ટીમ દ્વારા ગોકુલનગર એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીત સાગર રોડ, તળાવની પાળનો ઢાળિયો, રણજીતનગર, હરિયા કોલેજ પાસે, યુવા પાર્ક, આવાસ રોડ, ગુલાબનગર, શ્રીજી હોલ, ન્યૂ સ્કૂલ, રણજીતનગર, મેહુલનગર, એરફોર્સ ગેટ, પાણખાણ, હર્ષદ મિલની ચાલી, પવન ચક્કી, મયુર ગ્રીન વગેરે વિસ્તારમાં ખાણીપીણી જેવી કે પાણીપુરી, ગોલા, શેરડીનો રસ, બરફ, ફાસ્ટફૂડ બનાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં રૂબરૂ ઇન્સ્પેક્શન દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણીમાં ક્લોરિનેશન કરાવી સતત ક્લોરિનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવી, હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા તથા ચેકિંગ દરમિયાન 550 ક્લોરીન ગોળીનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવેલ, જેમાં નીચે મુજબની પેઢીની મુલાકાત લીધેલ, જે પૈકી 1 ગોલા, 44 પાણીપુરીવાળા, 5 બરફનું વેચાણ બીજો આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરાવેલ, 582 લીટર પાણીપુરીનું પાણી, 38 કેજી પાણીપુરીનો માવો તથા 10 કિલો બરફનું નાશ કરાવેલ છે, 1 કિલો ચટણી, 2000 નંગ પાણીપુરીની પૂરી નાશ કરાવેલ। જો આ પૈકી કોઈ વેચાણ બંધ કરાવેલ જો ફરી ચાલુ થશે તો સદર દુકાનનું સીલિંગ કરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી।